આજે આપણે બનાવીશું ધાણી મમરાનો ચેવડો। આ બદલાતી સિઝનમાં ધાણી મમરાનો ચેવડો હેલ્થ માટે ખૂબ જ સારો છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે અહીં મેં જુવારની ધાણી લીધી છે। જુવારની ધાણીને રેતીમાં શેકવામાં આવે છે। આ રીતે ચાળવાથી એમાં જે રેતીના કણ હોય એ નીકળી જાય છે અને જે જુવાર ફૂટવા વગરની હોય એને પણ આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ। આખી જુવાર હોય તો એને આપણે આરામથી કાઢી શકીએ છીએ। હવે ધાણીને ચાળ્યા પછી ઉપરની ધાણીને કાઢી લેવાની છે। હવે આ રીતે નીચે આખી જુવારને આપણે કાઢી નાખવાની છે। એ જ રીતે બીજી ધાણી પણ ચાળી લેવાની છે। ધાણીને ચાળી લીધી છે। હવે એ જ રીતે આપણે મમરાને પણ ચાળી લઈશું। અહીં મેં 3 વાડકી જેટલી ધાણી લીધી છે અને 2 વાડકી જેટલા મમરા લીધા છે। હવે મમરાને પણ ચાળી લીધા છે। હવે ધાણીના ચેવડામાં ઉમેરવા માટે આપણે એક મસાલો બનાવીને તૈયાર કરીશું। તો એના માટે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, સાથે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું સંચળ પાવડર એટલે કે કાળું મીઠું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હવે ધાણી મમરાના ચેવડામાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરી લીધો છે। હવે આપણે ચેવડો બનાવીને તૈયાર કરીશું। તો એના માટે સૌથી પહેલાં ધાણીને શેકી લેવાની છે। હમણાં શરૂઆતમાં ધાણીને દબાવતા તે એકદમ આ રીતે દબાઈ જાય છે। ધાણીમાં થોડો ભેજ છે એટલે એકદમ તૂટતી નથી પણ આ રીતનું દબાઈ જાય છે। હવે એને 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનું છે। હવે 2 થી 3 મિનિટ સરસ રીતે શેક્યા પછી ધાણી હવે એકદમ આ રીતે તૂટી જાય છે। ધાણી શેકાઈ ગઈ છે તો એને આપણે હવે એક ડીશમાં કાઢી લેવાની છે। ધાણીને શેકી લીધા પછી કઢાઈને થોડી સાફ કરી લેવાની છે। હવે એમાં આપણે મમરા ઉમેરી દઈશું। મમરાને પણ દબાવતા એ આ રીતે દબાઈ જાય છે પણ એકદમ ક્રશ થતા નથી। હવે મમરાને પણ 2 થી 3 મિનિટ ધીમા તાપે શેકી લેવાનું છે। મમરામાં પણ થોડું મોઇશ્ચર છે એટલે મમરા એકદમ ક્રશ થતા નથી, દબાઈ જાય છે। હવે શેક્યા પછી મમરા આ રીતે એકદમ ક્રશ થાય છે। હવે મમરાને પણ ધાણીવાળી ડીશમાં કાઢી લેવાનું છે। હવે કઢાઈને ફરીથી નેપકિન વડે સાફ કરી લેવાનું છે। કઢાઈમાં હવે આપણે 2 મોટા ચમચા તેલ ઉમેરીશું। હવે તેલ એકદમ ગરમ થાય એટલે એમાં આપણે મકાઈ પૌવાને તળી લઈશું। અહીં મેં અડધી વાડકી જેટલા મકાઈ પૌવા લીધા છે। મકાઈ પૌવાની જગ્યાએ તમે પાપડ પણ ઉમેરી શકો છો અથવા તો બંને પણ ઉમેરી શકાય। આ ચેવડામાં તમે મખાણા પણ ઉમેરી શકો છો। હવે આ જ રીતે મેં અહીં મકાઈ પૌવાને પણ તળી લીધા છે। આ ધાણીના ચેવડામાં મકાઈ પૌવાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। હવે આ જ તેલમાં આપણે કાજુ અને બદામને પણ થોડા તળી લેવાના છે। કાજુ અને બદામને વધારે નથી તળવાના, ખાલી થોડો કલર ચેન્જ થાય એટલે એને તરત જ કાઢી લેવાના છે। હવે એમાં આ રીતે કાપેલું સૂકું નાળિયેરને પણ આપણે થોડું તળી લેવાનું છે। એને માત્ર 5 થી 10 સેકન્ડ માટે જ તળવાનું છે, વધારે તળશો તો એનો કલર ડાર્ક થઈ જશે। સૂકું નાળિયેર તળાઈ ગયું છે। હવે એમાં આપણે સિંગદાણા ઉમેરીશું। અહીં મેં અડધી વાડકી જેટલા સિંગદાણા ઉમેર્યા છે। સિંગદાણામાંથી ફૂટવાનો અવાજ આવવા માંડે અને થોડો કલર ચેન્જ થાય એટલે સિંગદાણાને પણ કાઢી લેવા। સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે, એને હવે કાઢી લેવાના છે। તળેલા સિંગદાણાની જગ્યાએ તમે શેકેલા સિંગદાણા પણ ઉમેરી શકો છો। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ફરીથી ઉમેરીશું। એમાં થોડા કઢી પત્તા અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું। ગેસને હવે ચાલુ કરવાનો નથી, ફ્લેમ બંધ જ રાખવાની છે। હવે ચેવડામાં ઉમેરવા માટે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને 2 ચમચી જેટલો મસાલો તેલમાં ઉમેરી દેવાનો છે। તેલ હજી ગરમ જ છે એટલે મસાલો એમાં સારી રીતે ભળી જશે। હવે કઢાઈમાં ધાણી, મમરા અને મકાઈ પૌવા ઉમેરી દેવાના છે। હવે એમાં કાજુ બદામ, સૂકું નાળિયેર અને સિંગદાણાને ઉમેરી દેવાના છે। થોડા આપણે ગાર્નિશિંગ માટે પણ રાખીશું। હવે બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ધાણી મમરાને આપણે પહેલાં શેકી જ લીધા હતા એટલે એ ક્રિસ્પી જ છે, એટલે હવે ગેસની ફ્લેમને ઓન કરવાની જરૂરત નથી। બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું બરાબર સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે ઉપરથી દળેલી ખાંડ ઉમેરીને ફરીથી મિક્સ કરી લેવાનું છે।
બધું મિક્સ કરી લીધા પછી ચેવડાને એકવાર ટેસ્ટ કરી લેવાનું છે. જો ખાંડ અને મસાલો ઓછો લાગે તો તમે ઉપરથી થોડું ઉમેરી શકો છો. હવે જો થોડો મસાલો વધારે પડી ગયો હોય તો તેમાં તમે ધાણી અને મમરા થોડા શેકીને ઉમેરી શકો છો. ધાણી અને મમરાનો ચેવડો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે એને આપણે સર્વ કરીશું. હોળીના તહેવારમાં જુવારની ધાણી ખાવાનું ખૂબ મહત્ત્વ છે. તમે પણ આ રીતે જુવારની ધાણીનો ચેવડો બનાવીને જરૂરથી ટ્રાય કરો. આ ચેવડો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવી આ રેસીપી છે. હવે ચેવડાને આપણે કાજુ બદામ પિસ્તા નારિયેળ અને સિંગદાણાથી ગાર્નિશ કરી લઈશું. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.